તો વધતી ક્રાઇમની ઘટનાને લઈને સુરત પોલીસ હવે એક્શનમાં આવી છે। રાત્રિના સમયે પોલીસનું કોમ્બિંગ પહેલા હથિયાર જમા કરાવવા કરાયું એલાયન્સ। ગેરકાયદે હથિયાર રાખનારા સામે કાર્યવાહી કરવામાં આવશે। જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાશે। લોકો સ્વયંભૂ 43 હથિયાર મૂકીને ગયા છે। ચપ્પુ, તલવાર, પાઇપ સહિતના હથિયાર જમા કરાવવામાં આવ્યા છે। તો ગેરકાયદેસર જે લોકો હથિયાર રાખે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જહાંગીરપુરા સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું। લોકોએ સ્વયંભૂ 43 જેટલા હથિયાર મૂક્યા છે। સુરત પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। તો રાત્રિના સમયે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું। ગેરકાયદે હથિયાર રાખનાર સામે કાર્યવાહી। કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। કીર્તેશ, શું વધુ માહિતી? હવે ગેરકાયદે હથિયાર રાખનારની ખેર નથી। બિલકુલ, સુરત પોલીસે ગુનાખોરી ડામવા માટે છેલ્લા કેટલાક નવતર પ્રયોગો શરૂ કર્યા છે। ખાસ કરીને સુરતના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા જે વિસ્તારમાં જે કોમ્યુનિટી રહેતી હોય તેમની લેંગ્વેજમાં તેમને સૂચના આપવામાં આવે છે કે જો તમે ગેરકાયદે કોઈ હથિયાર રાખ્યા હોય તો પોલીસને જમા કરાવી દો, જેને લઈને પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે। અલબત્ત પોલીસો પેટ્રોલિંગ અથવા ચેકિંગ કરશે અને હથિયાર મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એટલે કે ગુનાખોરી ડામવા માટેનો એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે। 2 દિવસ પહેલા ઉધના પોલીસે કર્યો હતો અને ગઈકાલે રાત્રે જહાંગીરપુરા પોલીસે પણ આ પ્રકારે નવતર પ્રયોગ કરી અસંખ્ય પ્રમાણમાં તલવાર, ચપ્પુ, રેમ્બો છરા, કુટ્ટી, લાકડાના પટ્ટાથી સામગ્રી કબજે કરી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। અમદાવાદના ઓઢવમાં આગને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે। રિંગ રોડ પરના પાટીદાર એસ્ટેટનો બનાવ। પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી। ફાયર બ્રિગેડના 5 વાહનો ઘટના સ્થળ પર પહોંચ્યા છે। હાલ આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે। તો પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી। ફાયર બ્રિગેડના 5 વાહનો ઘટના સ્થળે છે। ફોન લાઈન પર સંવાદદાતા વિભુ જોડાયા છે વધુ માહિતી માટે। વિભુ, શું અપડેટ્સ છે? આ આગને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે? ત્યારે એક પછી એક જગ્યાએ આગના બનાવો છે તે વધી રહ્યા છે। ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી અને ફાયર બ્રિગેડને વાહનો છે તે ઘટના સ્થળ પહોંચી આગને કાબૂમાં કરી લેવામાં આવી છે। કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ કયા કારણોસર લાગી છે તેની તપાસ ચાલી રહી છે। જી બિલકુલ વિભુ, કેટલું નુકસાન થયું છે અને આજુબાજુના જે વિસ્તારો છે તેને લઈને શું માહિતી? લુગના જે રીતે આગ લાગી હતી અને પ્લાસ્ટિક હતું, કારણ કે આખો ગોડાઉન છે પ્લાસ્ટિકનો હતો અને પ્લાસ્ટિકમાં જે આગ છે તે પકડાઈ હતી, તેને લઈને જ ઇમરજન્સી ફાયર બ્રિગેડની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો હતો। 1 કલાકથી વધારે જહેમત બાદ આગને કાબૂમાં કરી લેવામાં આવી છે। જોકે કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ અત્યારે આગનું કારણ શા માટે લાગી છે આગ તેનું કારણની તપાસ ચાલી રહી છે અને આજુબાજુમાં પણ કોઈ નુકસાન નથી। જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ આગ પર કાબુ મેળવવા પ્રયાસો થઈ રહ્યા છે। તો માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। રાજકોટમાં રમતા રમતા બાળક કુંડીમાં પડતા મોત નીપજ્યું। કુવાડવા રોડ પરના શાલિગ્રામ શિલ્પ બિલ્ડિંગનો સમગ્ર બનાવ છે। 9 માસનો સંદીપ બુઢા નામનો બાળક કુંડીમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે। તો માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। રમતા રમતા બાળક કુંડીમાં પડી ગયું હતું, જે બાદ બાળકનું મોત નીપજ્યું છે। બોર્ડના પરિણામ બાદ વિદ્યાર્થીઓને એડમિશન માટે જરૂર પડતી આવક અને જાતિના દાખલા માટે રાજ્યભરની સરકારી કચેરીઓમાં લાંબી લાઈન જોવા મળે છે। ત્યારે ડાંગ જિલ્લામાં વહીવટી તંત્રએ સુચારુ આયોજન કરીને વિદ્યાર્થીઓને અને વાલીઓને હાલાકી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી છે। સમાજ કલ્યાણ વિભાગની કચેરીમાં અધિકારીઓ તમામ અરજદારોને યોગ્ય સહકાર આપે છે, તેથી કોઈ ફરિયાદ નથી રહેતી। જે કોઈ અરજદારને ફોર્મ ભરવા માટે કે જરૂરી આધાર પુરાવાને લઈને તકલીફ હોય તેમને પણ અધિકારીઓ યોગ્ય મદદ કરી રહ્યા છે। અને રોજની લગભગ 40 થી 45 અરજીઓ આવે છે। દરેક અરજીઓ અમે સ્વીકારી અને ચકાસણી કરીએ। અરજદારને સમજણ આપીએ છીએ કે દરેક ડોક્યુમેન્ટ જો કંઈ ખૂટા કરતા અરજદારને માર્ગદર્શન આપી મંગાવડાવી અને સેમ ડે અરજી નિકાલ કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ। ખાસ નથી જે સરકાર દ્વારા જે કામ કરે છે એમને જે ડોક્યુમેન્ટ ચેક કરવાનું હોય તો એમની ફરજમાં આવે છે, તો એ લોકો ફરજ પ્રમાણે એમની કાગળિયા ચેકિંગ કરીને જાતિનો દાખલો આપવા માટે પ્રયત્ન કરે છે।
બોર્ડના પરીક્ષાના પરિણામ આવ્યા બાદ અનેક શાળાઓ અને કોલેજોની અંદર વાલીઓ અને વિદ્યાર્થીઓ એડમિશન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે આદિવાસી વિસ્તારની અંદર ઘણી જગ્યાએ જે આવકજાતનો દાખલા મેળવવા માટે લોકોને હાલાકી પડતી હોય છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આજે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે પહોંચી હતી અને જાણ્યું છે જે લોકો અહીં પર આવે છે લોકોને સારી રીતના દાખલા કાઢી આપવામાં આવે છે। વહેલી સવારથી લોકો આવતા હોય છે, ટોકન રૂપે તેઓને આપવામાં આવતો હોય છે। ટોકન બાદ તેઓને નંબર લાગતો હોય છે, એટલે કોઈ જાતના નંબર આગળ પાછળ પર તેઓ સાથે કરવામાં નથી આવતી કે કોઈ જાતની તેઓ સાથે અગવડતા થતી નથી અને ખૂબ સરળતાથી તેઓને દાખલો મળી જાય છે। એક જ દિવસની અંદર પ્રયત્ન કરવામાં આવે છે કે એક દિવસમાં વહેલી તકે જે આવ્યા હોય છે જે તમામે દાખલો કાઢવા માટે વાલી વિદ્યાર્થીઓ સાથે આવતા હોય છે તેઓની સાંજના સમય સુધીમાં જે તેઓનો જાતિનો દાખલો છે એ જાતિનો દાખલો એક જ દિવસની અંદર મળી જતો હોય છે, જેને લઈને અહીં પર જે વાલીઓ અને વિદ્યાર્થીઓ આવતા હોય છે તેઓને કોઈ જાતની પણ અગવડતા જોવા મળી નથી। નિશાંત મહાકાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર મેળવવા તકલીફ ન પડે તે માટે કેમ્પનું આયોજન સમાજ કલ્યાણ તરફથી પાલડીની નરસિંહ ભગત છાત્રાલયે કરવામાં આવ્યું। કેમ્પનું આયોજન અરજદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અલગ અલગ કાઉન્ટરો ઊભા કરાયા છે। સાથોસાથ મંડપ, પાણી અને કુલરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો અરજદારોને અગવડ ન પડે તેના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અમદાવાદના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે। જાતિ પ્રમાણપત્ર માટે જે આયોજન કરવામાં આવ્યું હતું પાલડીની નરસિંહ ભગત છાત્રાલયના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સમાજ કલ્યાણ તરફથી આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને લોકોને મુશ્કેલી ન થાય। ફોર્મ 1 નંબરની બારી પરથી મેળવી લેવું, 3 નંબરની બારી પર ફોટો પડાવવાનો, તૈયાર થયેલ દાખલા 2 નંબરની બારી પરથી મેળવી લો। તો મંડપ, પાણી, કુલર સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકોને ગરમીમાં હાલાકી ન પડે। લોકોને સરળતાથી જાતિ પ્રમાણપત્ર મળી રહે તે માટે વર્તમાનપત્રમાં જાહેરાત પણ આપી છે। નરસિંહ છાત્રાલય અહીંયા અમે કેમ્પનું સુંદર આયોજન કર્યું છે। ગેટ ઉપર અમે બેનર પણ ભરાવ્યું છે અને અમારી જે મેન ઓફિસ છે ત્યાં પણ અમે જાહેરાત કરી દીધી છે અને સોશિયલ ગ્રુપમાં પણ આના મેસેજ અમે પહોંચાડ્યા છે અને સરળતાથી એ લોકોને પ્રમાણપત્ર મળી રહે તે માટે અમે કાઉન્ટર બનાવ્યા છે, ત્યાં માર્ગદર્શન બી મળી રહેશે અને એમના સુવિધા માટે અમે મંડપ પણ બાંધ્યો છે। ગરમીના કારણે કુલરની પણ વ્યવસ્થા કરી છે, ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરી છે। એ લોકોનો ફોર્મ ભરવા માટે બેન્ચીસો, ટેબલની પણ વ્યવસ્થા કરેલી છે। આવી અમે અમારા વ્યવસ્થા કરવામાં આવે છે। ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યા છે। જોકે ચાલુ વર્ષે પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ જે જાતિનું પ્રમાણપત્ર લેવાનું હોય છે તે પ્રમાણપત્ર લેવામાં કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પાલડી ખાતે આવેલ જે નરસિંહ મહેતા છાત્રાલય છે કે જ્યાં આ જાતિના પ્રમાણપત્ર આપવા માટેની વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો ગરમીનું પ્રમાણ વધારે છે તેને ધ્યાનમાં રાખીને અહીં મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે, પીવાના જે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ઉપરાંત જો વાત કરીએ તો અહીં કોઈપણ વ્યક્તિને અગવડતા ન પડે તે માટે પણ ખાસ વિશેષ સૂચનો છે તે આપવામાં આવતા હોય છે। કઈ જગ્યાએથી ફોર્મ મેળવવું, ક્યાં ફોટો પડાવવો, કયા પ્રકારના દસ્તાવેજો જરૂરી છે, આ તમામ વિગતો છે તે અહીંથી તમામ વ્યક્તિઓને આપવામાં આવી રહી છે જેથી કરીને કોઈપણ અરજદાર છે તેને કોઈ તકલીફ ન પડે। જે સરકારી તંત્રના જે સ્ટાફ છે તે પણ અહીં ખડે પગે હોય છે અને તમામ વિદ્યાર્થીઓને જરૂરી જે માર્ગદર્શન છે તે પૂરું પાડવામાં આવે છે। એટલે ખાસ કરીને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે કોઈપણ વ્યક્તિને તકલીફ ન પડે તેની ધ્યાનમાં રાખીને સરકારી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। કયા પ્રકારના દસ્તાવેજો જરૂરી છે, કયા સમયગાળામાં આવ્યું, ફોર્મ ક્યારે મળશે, ફોટો ક્યારે પડાવી શકાશે અને આ પ્રમાણપત્ર મેળવવા માટે કયા જે પણ દસ્તાવેજો છે તે તમામ દસ્તાવેજો જરૂરી છે તેનું લિસ્ટ પણ અહીં અલગ અલગ જે બારીઓ છે ત્યાં લગાવવામાં આવ્યું છે। એટલે વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તેની ખાસ તકેદારીના ભાગરૂપે આ વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।